કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 13 દોલનોમાં સ્વાધ્યાયના દાખલા નંબર 13.5 અને 13.6 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 13.5 ની રકમ અહીંયા આપેલી છે. એકવાર રકમને સમજી લઈએ અને ત્યારબાદ આપેલ રકમ ઉપરથી દાખલાની શરૂઆત કરીએ ગણવાની. તો જુઓ, એક કણ 10 સેન્ટીમીટર દૂર રહેલા બે બિંદુઓ A અને B વચ્ચે, તો તમે જુઓ અહીંયા A અને B બિંદુઓ જે એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર રહેલા છે ની વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, A અને B જે 10 સેન્ટીમીટર દૂર રહેલા છે, એક કણ આ રીતે સરળ આવર્ત ગતિ કરે છે. A થી B ની દિશાને ધન લો, તો આપણે A થી B તરફ જે દિશા છે એને મેં અહીંયા ધન દર્શાવી છે. આગળ શું કહે છે? અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા મતલબ પ્લસ અથવા માઇનસ, બરાબર છે? તો જુઓ, હવે સૌથી પહેલું તમને આપેલું છે A. એ છેડા પર હોય ત્યારે, મતલબ કણ ક્યાં હોય? એ છેડા પર હોય. તો જુઓ, મેં અહીંયા કણ એ છેડા ઉપર દોરેલો છે. જ્યારે કણ એ છેડા ઉપર હોય ત્યારે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કણ જ્યારે સરળ આવર્ત ગતિ કરે તો આ બંને છેડા ઉપર એ ક્ષણિક થોભતો હોય છે. એ ત્યાં થોડા મોમેન્ટરી, એ પોતે રેસ્ટમાં હોય છે. તો આપણે કહી શકીએ કે જ્યારે આ એ ઉપર હશે ત્યારે ક્ષણિક થોભતો હશે, ત્યાં ઊભો રહે ક્ષણિક, બહુ માઇક્રોસેકન્ડમાં. તો આપણે કહી શકીએ કે ત્યાં વેગ કેવો હોય? વેગ બરાબર 0. પરંતુ પ્રવેગ કઈ દિશામાં છે? તો જુઓ, આ પછી કણ આમ જાય છે. તો આપણે જાણીએ છીએ સરળ ગતિમાં હંમેશા કેન્દ્ર તરફ બળ લાગતું હોય. કેન્દ્ર તરફ બળ લાગતું હોય સરળ ગતિમાં. તો બળ જે દિશામાં હોય, પ્રવેગ પણ એ જ દિશામાં હોય. તો વિદ્યાર્થી મિત્રો, બળ આ દિશામાં લાગતું હોવાથી પ્રવેગ પણ કઈ દિશામાં લાગશે? આ જ દિશામાં લાગશે. કારણ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળની દિશામાં જ પ્રવેગ હોય. તો બળ આ દિશામાં લાગે, કેમ કે સરળ ગતિ છે. સરળ ગતિની અંદર હંમેશા બળ કેન્દ્ર તરફ લાગે. તો બળ આ દિશામાં લાગતું હોવાથી પ્રવેગ પણ એ જ દિશામાં લાગશે. હવે આ દિશા કઈ છે? જુઓ, A થી B ની. તો કેવી લેવાની? ધન લેવાની. તો એનો મતલબ કે પ્રવેગ કેવો આવે વિદ્યાર્થી મિત્રો? ધન આવે. અને બળ કેવું આવે વિદ્યાર્થી મિત્રો? ધન આવે. તો આ રીતે તમારે બધાનું કરવાનું છે. ઓકે, ચલો બીજાનું જોઈએ. બી બિંદુ ઉપર અથવા બી છેડા પર. તો બી છેડા ઉપર ફરીથી મેં તમને કહ્યું કે જ્યારે સરળ ગતિ થતી હોય ત્યારે બંને અંત બિંદુ ઉપર કણ થોડા ક્ષણો માટે સ્થિર થતો હોય. તો અહીંયા પણ વેગ કેવો વિદ્યાર્થી મિત્રો? વેગ 0. પરંતુ પ્રવેગ અને બળ, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ તરફ આવશે તો બળ એ ફરીથી કેન્દ્ર તરફ લાગતો હોય. કારણ કે સરળ ગતિમાં બળ હંમેશા કેન્દ્ર તરફ લાગે, અને જો બળ કેન્દ્ર તરફ લાગે તો પ્રવેગ પણ કેન્દ્ર તરફ લાગે. તો હવે આ તરફ જો આને હું ધન ગણું તો આ દિશાને મારે બી થી એ તરફની દિશાને મારે કેવી લેવી પડે? ઋણ લેવી પડે. તો શું થશે? તો પ્રવેગ આવશે ઋણ અને બળ આવશે ઋણ. ઓકે, ચલો હવે આ જુઓ, શું કીધું છે? AB ના મધ્ય બિંદુ પર એ તરફ જતી દિશામાં છે, મધ્ય બિંદુ ઉપર, અને જાય છે ક્યાં? એ તરફ. તો મધ્ય બિંદુ ઉપર આપણે બધાને ખબર છે કે સરળ ગતિમાં મધ્ય બિંદુ ઉપર વેગ મહત્તમ હોય અને બળ હંમેશા કેવું હોય? 0. કારણ કે બળ એ હંમેશા મધ્યમાન સ્થિતિ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે. જ્યારે મધ્યમાન સ્થિતિ તરફ હોય તો બળ 0 લાગે. તો અહીંયા આપણે લખી શકીએ કે વેગ કેવો હશે? પોઝિટિવ કે નેગેટિવ? 0 તો નહીં જ હોય. હવે પોઝિટિવ કે નેગેટિવ કેવી રીતે ખબર પડે? તો આ તમને દિશા આપી છે. જુઓ, દિશા ક્યાં છે? કેન્દ્રથી એ તરફ. તો બી થી એ તરફ જ થઈ ને. દેખો, કેન્દ્રથી એ તરફ મતલબ આ દિશા કઈ છે? બી થી એ તરફ. તો કેવી થશે? ઋણ. તો વેગ ઋણ, પ્રવેગ વિદ્યાર્થી મિત્રો 0 અને બળ પણ 0. કેમ બળ 0 કર્યું? કારણ કે તમને ચલો એક સૂત્ર દ્વારા પણ તમને સમજાવી દઉં. -ω² x. જુઓ,
મધ્યમાન સ્થાનમાં x કેવું હોય 0 હોય તો પ્રવેગ શું થાય 0 થાય તો એટલા માટે બળ અને પ્રવેગ બંને 0 થશે તો વેગ ઋણ પ્રવેગ 0 બળ પણ 0 ચલો હવે આ જુઓ બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફની દિશા અથવા એની તરફ જતા તો જુઓ બી થી 2 સેન્ટીમીટર દૂર કણ છે અને કઈ તરફ જાય છે એ તરફ જાય છે ફરીથી બી થી 2 સેન્ટીમીટર દૂર છે આ કણ અને એ તરફ જાય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એ તરફ જતો હોય તો દિશા શું આવશે ઋણ આવશે અને વેગ કેવો હોય વેગ નેગેટિવ કેમ કે આ તરફ જાય છે હવે અહીંયા વેગ 0 નહીં હોય ઓકે તો વેગ નેગેટિવ પ્રવેગ પણ કંઈક હશે પ્રવેગ પણ લાગતો હશે કેમ કે બળ આ દિશામાં લાગે છે તો પ્રવેગ પણ કંઈ લાગતો હશે પ્રવેગ પણ નેગેટિવ અને બળ આ દિશામાં લાગે છે તો બળ પણ નેગેટિવ ઓકે કેમ ફરીથી સમજાવું છું દિશા આ તરફની છે એ પોતે અંત બિંદુ ઉપર નથી અંત બિંદુ પર હોત તો વેગ 0 થાત પણ અંત બિંદુ પર નથી 2 સેન્ટીમીટર આ તરફ છે તો વેગ કંઈક હશે એટલે વેગ કેટલો હશે પોઝિટિવ કે નેગેટિવ તો દિશા જોવાની દિશા આ તરફની છે તો આ તરફની દિશાને આપણે નેગેટિવ કહી છે તો શું આવશે નેગેટિવ હવે બળ હંમેશા કેન્દ્ર તરફ લાગે તો આ દિશામાં લાગે છે અને આ દિશામાં લાગે તો બળ પણ નેગેટિવ અને પ્રવેગ પણ નેગેટિવ ઓકે ચલો હવે આ જોઈએ એ થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ તો એ થી 3 સેન્ટીમીટર દૂર બી તરફ તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો વેગ 0 ન હોય તો વેગ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો હવે દિશા આ તરફ છે તો આ તરફની દિશાને આપણે શું લીધી છે ધન તો વેગ ધન બળ આ તરફ જ લાગે છે કેન્દ્ર તરફ તો બળ પણ ધન અને પ્રવેગ બળની દિશામાં જ હોય તો ધન તો તમારો આ રીતે આ ઈનો જવાબ આવે હવે છેલ્લું શું કહે છે તમને જુઓ બી થી 4 સેન્ટીમીટર જેમ અહીંયા 2 સેન્ટીમીટર હતું અહીંયા 4 સેન્ટીમીટર છે આનો આ જ કેસ છે ખાલી જગ્યા બદલી દીધી છે ફરીથી તો બળ આ દિશામાં લાગે તો પ્રવેગ પણ આ દિશામાં હશે તો વેગ પ્રવેગ અને બળ આ દિશામાં છે તો નેગેટિવ જો આ તરફની દિશાને આપણે નેગેટિવ કહી છે આ તરફને પોઝિટિવ કહી છે તો પ્રવેગ આ તરફ લાગશે નેગેટિવ અને વેગ આ દિશામાં જાય છે તો વેગ પણ આ તરફ હશે તો નેગેટિવ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો જવાબ આવશે તો દરેક કિસ્સા માટે તમારે વેગ પ્રવેગ અને બળનું ચિહ્ન પ્લસ માઇનસ કે 0 હોય તો 0 દર્શાવવાનું છે આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે જો દાખલો સમજાયો હોય અને મારી મેથડ પસંદ આવતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું પ્લીઝ ભૂલશો નહીં આ લખી નાખો પછી આપણે દાખલા નંબર 13.6 ને સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13.6 ની રકમ બોર્ડ ઉપર આપેલી છે જેમાં આપણને કહ્યું છે કણના પ્રવેગ એ અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવત ગતિ દર્શાવે છે તો તમને 4 સંબંધ આપેલા છે અને આપણે નક્કી કરવાનું છે કે આ 4 સંબંધોમાં કયો સરળ આવત ગતિ દર્શાવશે તો પહેલા એ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પદાર્થ સરળ આવત ગતિ કરે ને તો હું તમને એક પેન્ડ્યુલમનો એક્ઝામ્પલ લઈને સમજાવું છું મતલબ લોલકનો એક્ઝામ્પલ લઈને સમજાવું છું તો જુઓ આપણે એને મધ્યમાન સ્થાનથી આટલું સ્થાનાંતર આપ્યું એકચ્યુઅલી આને કોણીય સ્થાનાંતર કહેવાય તો કોણીય સ્થાનાંતર આપ્યું બરાબર છે તો આ કેસમાં જે બળ ઉત્પન્ન થશે ને જેને આપણે શું કહેતા હોઈએ છીએ પુનઃસ્થાપક બળ અથવા કેન્દ્ર તરફ લાગતું કેન્દ્રગામી બળ તો અહીંયા પોતાના મૂળ સ્થાને જવા માટે જે બળ લાગે ને વિદ્યાર્થી મિત્રો એ બળ જે પ્રવેગ ઉત્પન્ન કરશે આ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય આ પ્રવેગ કરેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય બરાબર છે ન્યૂટનના ગતિના અહીંયા વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી ટોર્ક લાગે ટો ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા પણ મેં તમને સમજાવવા માટે જે પણ પ્રવેગ લાગશે એ પ્રવેગ હંમેશા કરેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તો યાદ રાખજો પહેલો મુદ્દો શું છે પહેલો મુદ્દો એ છે કે પ્રવેગ હંમેશા સ્થાનાંતરના
સમપ્રમાણમાં હોય અથવા લાગે. અને યાદ રાખજો, જો સ્થાનાંતર આમ કરાવ્યું તો પ્રવેગ હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગે. તો આપણે લખી શકીએ એ પ્રપોઝનલ ટુ -x. યાદ રાખજો, આ હંમેશા તમારે સંબંધ યાદ રાખવાનો છે. એ કોના સમપ્રમાણમાં હોય? કરેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં, અને હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગે. બીજું, પ્રવેગ એ હંમેશા મધ્યબિંદુ તરફ લાગતો હોય છે તથા a = -ω²x સમીકરણને અનુસરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ ચારમાંથી કયો સરળ આવગતિ દર્શાવશે, કયો નહીં દર્શાવે. તો સૌથી પહેલા એ લઈએ. ચલો, એ શું છે ચેક કરો જરા. 0.7x. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ સાઇન છે જ નહીં. જુઓ, એ ચલે છે x તો છે, એ ચલે છે x તો છે, પણ માઇનસ સાઇન નથી. એનો મતલબ શું થયો કે પ્રવેગ x ની દિશામાં જ છે, જે શક્ય નથી. સરળ ગતિમાં એવું ના હોય. સ્થાનાંતર તમે આમ કરાવ્યું હોય તો પ્રવેગ આમ લાગે, સ્થાનાંતર આમ કરાવ્યું હોય તો પ્રવેગ આમ લાગે. ઓકે, મતલબ આના દ્વારા કે આના દ્વારા આ બંનેમાં આપણે કહી શકીએ કે અનુસરતું ન હોવાથી, જુઓ, a = માઇનસ પણ નથી, અને અહીંયા a = x માઇનસ પણ નથી. તો લખી શકાય કે આ સંબંધ સરળ આવર્ત ગતિ દર્શાવતો નથી. ચલો, બી શું કહે છે? બી આપણું આ છે, a = -200x². તો એ પ્રવેગ એ x ના સમપ્રમાણમાં હોય, x ના વર્ગના સમપ્રમાણમાં નહીં. ઓકે, એ કોના સમપ્રમાણમાં હોય? x ના વર્ગના સમપ્રમાણમાં નહીં. તો આપણે શું કહી શકીએ? આ સંબંધ પણ સરળ આવર્ત ગતિ દર્શાવતો નથી. હવે ટૂંકમાં લખું છું, બરાબર? સરળ આવર્ત ગતિ દર્શાવતો નથી. તો આ પણ નહીં દર્શાવે ને આ પણ નહીં દર્શાવે. હવે આપણે સી લઈએ. ચલો, સી શું કહે છે? a = -10x. તો તમે ક્લિયરલી જોઈ શકો છો, એ કોના સમપ્રમાણમાં છે? x ના. અને ચિહ્ન પણ કેવું છે? ઋણ. તો આને આપણે કહી શકીએ કે આને લાગુ પડી શકે છે. તો લખી શકાય કે ધેરફોર આ સંબંધ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. ઓકે, આ બંનેમાંથી કોઈને એકને ફોલો કરે તો આપણે કહી શકીએ કે સરળ આવર્ત ગતિ દર્શાવતું હશે. ચલો, હવે ડી જોઈએ બેટા. તો ડીમાં શું છે? a = 100x³. a = 100x³. તો અહીંયા તો બે પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ તો x³ ના સમપ્રમાણમાં હોય જ નહીં, અને બીજો પ્રોબ્લેમ કે અહીંયા માઇનસ સાઇન પણ નથી. તો આપણે કહી શકીએ આ સંબંધ સરળ આવર્ત ગતિ દર્શાવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, કયો આવશે? ફક્ત સી સરળ આવર્ત ગતિ દર્શાવશે, બાકીના 3 સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી. ઓકે, તો આ રીતનો દાખલો છે. બહુ ઇઝી દાખલો છે. ફક્ત તમને આ બંને પોઈન્ટ્સ ખબર હોવા જોઈએ. આ બંને પોઈન્ટ્સ જો સેટિસ્ફાય થાય, મતલબ આ બંને જે આપણે સંબંધ તારવેલા છે એ જો આ સંબંધ અનુસરે, ફોલો કરે, પાળે એને, તો સરળ ગતિ દર્શાવતું હોય, અને ન પાળે તો સરળ ગતિ દર્શાવતું નથી. ઓકે, તો આશા રાખું છું કે તમને બંને દાખલા સમજાયા હશે. કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. એ પહેલાં પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. એન્ડ પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક ધ વિડીયો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.